બનાસ નદીના પટમાં 1,21,79,712 રૂપિયાના વિદેશી દારૂનો જથ્થાનો કરાયો નાશ। મળતી માહિતી પ્રમાણે દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં આવતા સિહોરી પોલીસ સ્ટેશન, થરા પોલીસ સ્ટેશન અને ભીલડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ મળી 133 ગુનાઓ નોંધાયા, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ડીસા પ્રાંત અધિકારી અને દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ઇન્ચાર્જ CL સોલંકી તેમજ થરા, સિહોરી અને ભીલડી પોલીસ સ્ટેશનના PI સહિત PSI અને પોલીસ સ્ટાફ દ્વારા ભીલડી પોલીસ સ્ટેશનના વર્ષ 2016-17 થી 2022-23ના વિદેશી દારૂના જથ્થો તેમજ થરા પોલીસ સ્ટેશન અને સિહોરી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022 થી 2023-24ના એમ ત્રણેય પોલીસ સ્ટેશનમાં કુલ મળી 133 પ્રોહિબિશન એક્ટ મુજબના ગુનાઓ નોંધાયા હતા, જેમાં જુદી જુદી બ્રાન્ડના વિદેશી દારૂનો જથ્થો ભરી 59.408 બોટલોનો નાશ કરાયો, જેની કિંમત રૂપિયા 1,21,79,792 મુદ્દાબાદ સિહોરી ખાતે આવેલ બનાસ નદીના પટમાં હિટાચી મશીન દ્વારા રોરલ ફેરવી દીધું અને કચરાને જમીનમાં દાટી દેવામાં આવ્યો। જોકે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ જવા માટે ડમ્પર, આઈસર ટ્રક અને ટ્રેક્ટર ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેમાં ફાયર ફાઇટર અને પાણીના ટેન્કર પણ વિદેશી દારૂનો જથ્થો નાશ કરતી વખતે હાજર રહ્યા હતા। ત્યારે હવે ગાંધીના ગુજરાતમાં આટલો મોટો વિદેશી દારૂનો જથ્થો બનાસકાંઠા પોલીસ દ્વારા ઝડપી પાડી નાશ કરાયો હતો, જેમાં લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા, પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો એટલે કોઈપણ વ્યક્તિ પોતે વિદેશી દારૂનો જથ્થો જ્યાં નાશ કરાયો એટલે કોઈને એન્ટ્રી આપવામાં આવી નહોતી। પરંતુ ભલે ગુજરાત સરકાર અને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા કડક છે, તેમ છતાં બુટલેગરો યેનકેન પ્રકરણે અવનવા પ્રયોગો કરી ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં સફળ રહ્યા છે। ત્યારે હવે નવરાત્રિ અને દિવાળીના પર્વ નજીક આવી રહ્યા છે, ત્યારે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેમજ કોઈપણ નશીલા પદાર્થો જેવા કે ગાંજો, ચરસ, અફીણ, હેરોઇન અને પછી વિદેશી દારૂની હેરાફેરી ઉપર ગુજરાત પોલીસની બાજ નજર રહેશે। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। આજ રોજ દિયોદર ડિવિઝનના ભીલડી પોલીસ સ્ટેશન, સિહોરી પોલીસ સ્ટેશન અને થરા પોલીસ સ્ટેશન ત્રણેયનો ભીલડીમાં 2016-17 અને 2022-23, સિહોરી પોલીસ સ્ટેશનનો 2022-23-24 અને થરાનો પણ 2023-24નો કુલ 133 ગુનાઓનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે, જે 59,408 બોટલ કુલ 1,21,79,712 રૂપિયાનો મુદ્દામાલ આજરોજ સિહોરી પોલીસ સ્ટેશનની હદમાં નદી વિસ્તારમાં નિયમ અનુસાર નાશ કરવામાં આવેલ છે।